પોષણના પ્રકારો શીખવાના છે। પોષણના હમણાં મેં તમને કીધું સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ બે પ્રકારો છે। માનો પહેલો પ્રકાર છે સ્વયંપોષી પોષણ। હવે આમ તો તમને ખબર હોય સ્વયંપોષી પોષણની આપણે વાત કરવા જઈએ તો એ પોષણની અંદર કઈ પ્રક્રિયા થાય છે તો કે ભાઈ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે। બરાબર, હું તમને આખી વાત સમજાવું। જે સજીવમાં કાર્બન અને ઉર્જાની જરૂરિયાત પ્રકાશ સંશ્લેષણ દ્વારા થતી હોય, ફોટોસિન્થેસિસ, બરાબર, વનસ્પતિ છે એ પોતાનું કાર્બોદિત શેમાંથી બને, કઈ ક્રિયા દ્વારા બને તો કે પ્રકાશ સંશ્લેષણ। ઉર્જા કેમાંથી મેળવે તો કે કાર્બોદિતમાંથી, બરાબર। તો ઉર્જાની જરૂરિયાત કાર્બન દ્વારા થતી હોય પ્રકાશ સંશ્લેષણ, એવા સજીવો સ્વયંપોષી છે જે બહારથી લીધેલા પદાર્થોને ઉર્જા સ્વરૂપમાં સંચિત કરે છે। કાર્બન ડાયોક્સાઇડ, પાણી, બરાબર, આવા પદાર્થોને ઉર્જા સ્વરૂપની અંદર શું કરે છે, સંચિત કરે છે। આ પદાર્થો છે કાર્બન ડાયોક્સાઇડ પાણીના સ્વરૂપમાં મેળવે છે। હવે એના ઉપરથી આપણે વ્યાખ્યા લઈએ। હવે આમ તો અગાઉ તમને વ્યાખ્યા કીધેલી છે, છતાંય સ્વયંપોષી પોષણ એટલે શું, બરાબર। તો આમ તો વાત સ્પષ્ટ છે કે જે સજીવો પોતાની જાતે ખોરાક બનાવે છે સ્વયંપોષી, પણ કેવી રીતે બનાવે છે? સ્વયંપોષી પોષણ દર્શાવતા સજીવો પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે, બરાબર। તો સજીવો બહુ વ્યવસ્થિત અને સ્પષ્ટ એક વ્યાખ્યા આપું છું। ક્લોરોફિલની મદદથી, એટલે ક્લોરોફિલ એટલે ખબર છે તમને, હરિત કણ ની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે। ગ્લુકોઝ બનાવે છે, એટલે તો એ કાર્બોદિત પદાર્થ બનાવે છે, પછી એનું વિઘટન થઈ એનું રૂપાંતર ગ્લુકોઝમાં થતું હોય, સંશ્લેષણ કરે છે, બરાબર। તો આવા સજીવો છે, બરાબર, એ સ્વયંપોષી પોષણ દર્શાવે છે, બરાબર। આવા સજીવો કે જે સજીવો કાર્બોદિત પદાર્થનું પોતાની જાતે સંશ્લેષણ કરે છે, આવા સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે, બરાબર। આના પછીના મુદ્દાની અંદર આપણે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ લખવાનું છે। ફરીથી કહી દઉં, જે સજીવો, સમીકરણ લખશું એટલે ખબર પડી જશે, અગાઉ સમીકરણ આવી ગયું છે। જે સજીવો ક્લોરોફિલની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી આવા ઘટકોનો ઉપયોગ કરી અને કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે, આવા સજીવો સ્વયંપોષી પોષણ દર્શાવે છે। આ કાર્બોદિત પદાર્થનો ઉપયોગ એ ઉર્જા મેળવવા માટે કરે છે। આપણે કહીએ દાખલા તરીકે કોણ છે તો કે વનસ્પતિઓ છે। કોણ છે? વનસ્પતિઓ। તો એમ કહેવાય કે વનસ્પતિઓ છે આ કાર્બોદિત પદાર્થનો ઉપયોગ શેના માટે કરે છે? ઉર્જા મેળવવા માટે કાર્બોદિતનો ઉપયોગ કરે છે, જેને કાર્બોદિતનું સંશ્લેષણ કર્યું છે એનો ઉપયોગ કરે છે। હવે એક પ્રશ્ન એવો થાય છે આની અંદર, બહુ સરસ મજાની એક વાત તમને કહી દઉં, બરાબર, કે આજે કાર્બોદિત પદાર્થનું એને સંશ્લેષણ ઉર્જા મેળવવા માટે કરેલું છે, એ કાર્બોદિત વનસ્પતિમાં કયા સ્વરૂપે સંચિત થાય છે? ઉર્જા તો મેળવશે પણ એ ઉર્જાનો સંચય પણ કરશે। અહીંયા એક મુદ્દો લખી દો, બરાબર। આ કાર્બોદિત પદાર્થ વનસ્પતિમાં સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંચિત થાય છે। અથવા તો એમ પણ કહેવાય પરિવર્તિત થાય છે। સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંચિત થાય છે અને પરિવર્તિત થાય છે, અને વનસ્પતિ એ સ્ટાર્ચ કે મંડકણનો વિપરીત પરિસ્થિતિમાં પણ ઉપયોગ કરે છે। ફળ, ફળાદી, શાકભાજી, આ બધી વનસ્પતિની અંદર જે કંઈ પણ વસ્તુઓનું નિર્માણ થતું હોય એ કાર્બોદિત છે। પછી કાર્બોદિત એનો ઉર્જા મેળવવા માટે ઉપયોગ થશે, વધારાનો કાર્બોદિત, આ જે કાર્બોદિત છે વધારાનો છે, એ કાર્બોદિત વનસ્પતિમાં સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંચિત થશે, બરાબર। એટલે એ રક્ષણ મળશે, એટલે વનસ્પતિના મૂળને જમીન સાથે જકડી રાખશે, એટલે એક ડાળી બીજી ડાળી સાથે જકડાયેલી રહે, કારણ કે એ એને ઉર્જા આપવા માટે ઉપયોગી બનતું હોય છે। તો
આ સ્વયંપોષી પોષણની વાત થઈ. એનું મેં તમને કીધું કે પ્રકાશ સંશ્લેષણ આપણે લેવાનું છે, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ પણ આપણે લેવાનું છે. પણ અત્યારે આપણે વાત કરી સ્વયંપોષી પોષણ. બરાબર, આ વ્યાખ્યા આપેલી સમજૂતી કે સ્વયંપોષી પોષણ કોના દ્વારા થાય? જે સજીવોમાં કાર્બન અને ઉર્જાની જરૂરિયાત કઈ ક્રિયા દ્વારા થાય? પ્રકાશ સંશ્લેષણ. એ સ્વયંપોષી કાર્ય એ ઉર્જાના સ્વરૂપમાં સંચિત કરી નાખે છે આ પદાર્થો, કાર્બન ડાયોક્સાઇડ પાણીના સ્વરૂપમાં. આ વ્યાખ્યા, આ ઉદાહરણ અને કયા સ્વરૂપે સંચિત કરે માંડે. એક સરસ મજાની મેં છેલ્લી વાત કરી. વનસ્પતિમાં કાર્બોદિત પદાર્થ સ્ટાર્ચ કણ કે મંડકણ સ્વરૂપે સંચિત થાય તો પ્રાણીઓમાં, બરાબર, હજુ પણ આગળ વાત કરી કે પ્રાણીઓમાં, બરાબર, આ પદાર્થ કયા સ્વરૂપે સંચિત થાય? કાર્બોદિત પદાર્થ છે, બરાબર, કાર્બોદિત પદાર્થ, બરાબર, ગ્લાયકોજન સ્વરૂપે સંચિત થાય છે. કયા સ્વરૂપે? મોટા મજાના અક્ષરો લખી દઉં, ગ્લાયકોજન સ્વરૂપે સંચિત થાય છે. બરાબર, પ્રાણીઓ એટલે કે આપણા બધાની અંદર, બરાબર, આ જે કાર્બોદિત પદાર્થ છે કયા સ્વરૂપે સંચિત થાય છે? ગ્લાયકોજન સ્વરૂપે સંચિત થાય છે. એવો એક નાનકડો ટૂંકા પ્રશ્ન તરીકે મુદ્દો પાઠ્યપુસ્તકમાં પણ આપેલો છે, યાદ રાખજો. મુદ્દામાં લખવાની જરૂર નથી, પણ યાદ રાખજો. રેડી? હવે આપણે વિષમપોષી પોષણ તરફ આગળ વધીએ. ત્યારે હવે મુદ્દો આપણો આવશે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, એના વિશે સમજીશું. તો ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું, તેના તબક્કાઓ જણાવો. ફોટોસિન્થેસિસ, વોટ ઇઝ ફોટોસિન્થેસિસ અને વોટ આર ધેર સ્ટેજીસ. બરાબર, તો આપણે એના વિશે પ્રકાશ સંશ્લેષણની આપણે ડેફિનેશન આપવાની છે, એની એક વ્યાખ્યા તૈયાર કરવાની છે. બરાબર, તો આપણે એમ કહીએ કે ક્લોરોફિલની હાજરીમાં, ક્લોરોફિલની હાજરીમાં, તો એમ કે ક્લોરોફિલ ધરાવતા સજીવો, ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં, હું વ્યાખ્યા લખી દઉં છું. સૂર્યપ્રકાશની હાજરીમાં કોણ શું ધરાવતા હોય? ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી, કોનો ઉપયોગ કરી? કોનો ઉપયોગ કરી? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. સંશ્લેષણ કરે છે. બરાબર, આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહેવાય. કોને કહેવાય? ફોટોસિન્થેસિસ. ક્લોરોફિલની મદદ, ક્લોરોફિલ ધરાવતા સજીવો, શું? ક્લોરોફિલ ધરાવતા સજીવો કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. કોનો ઉપયોગ કરે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે. કોનું સંશ્લેષણ કરે? કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. બરાબર, આ ક્રિયાને શું કહે છે? પ્રકાશ સંશ્લેષણ કહે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવાય છે. આ એક વ્યાખ્યા થઈ. એક કામ કરીએ, આનું સમીકરણ લખીએ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શું લખવું છે? હવે આપણે સમીકરણ લખવું છે. બરાબર, આમ જોવા જઈએ તો આપણે અગાઉ આ સમીકરણ આવી જ ગયું છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ. ચાલો પહેલા તો કોનો ઉપયોગ કરવાનો? કાર્બન ડાયોક્સાઇડ 6CO2. કેટલા H2O? 12 H2O. 6 CO2 અને 12 H2O. આપણને ખબર છે, અગાઉ આપણે સમીકરણ લખેલું છે. કોની હાજરીમાં? ક્લોરોફિલની હાજરીમાં. બરાબર, ક્લોરોફિલની મદદ કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. બરાબર, શું બનાવે છે? C6H12O6, જેને આપણે કહીએ છીએ ગ્લુકોઝ, અથવા તો આપણે કહીએ કાર્બોદિત પદાર્થ બનાવે છે. અને પ્લસ શું બનાવે? 6O2, ઓક્સિજન મુક્ત કરે છે. આ જે સમીકરણ આપણે લખેલું છે, બરાબર, એ કાર્બન ડાયોક્સાઇડ પ્રકાશ સંશ્લેષણનું છે. પ્લસ 6H2O પણ આવે. 12H2O છે ને, 6H2O બેલેન્સ કરવા માટે, સંતુલિત કરવા માટે સમીકરણ અગાઉ તમને મેં આપેલું છે. ક્લોરોફિલ સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝનું નિર્માણ કરે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. બરાબર, પણ આપણે મુદ્દો હજી એ શીખવો છે કે ના તબક્કાઓ જણાવો. સ્ટેપ વાઇઝ આ પ્રક્રિયા થાય છે. બરાબર, ડાયરેક્ટ પ્રક્રિયા નથી થતી.
તો કયા 3 સ્ટેપ છે? તો હું તમને 3 સ્ટેપ પણ તમને કહું છું. પહેલું સ્ટેપ છે, બરાબર, સૌ પ્રથમ તો શું થાય ખબર છે? સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ છે ને એ પ્રકાશ ઊર્જાનું શોષણ કરે છે. એટલે પહેલું સ્ટેપ, ક્લોરોફિલની મદદથી કોનું શોષણ થયું? મેં કીધું પ્રકાશ ઊર્જાનું શોષણ થાય. જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એટલે આ પહેલું થાય. બીજું શું થાય? બરાબર, હવે પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય. બીજું સ્ટેપ, પ્રકાશ ઊર્જાનું શેમાં રૂપાંતર કીધું મેં તમને? રાસાયણિક ઊર્જામાં રૂપાંતર, એટલે કાર્બોદિત બને છે, બરાબર. આ એક આખી રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય. પછી હજી આગળ કહ્યું એમાં આ ઉપરાંત બીજા સ્ટેપમાં પાણીના અણુનું વિઘટન થઈ શું બને? હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતર થાય. હાઇડ્રોજન અને ઓક્સિજનમાં રૂપાંતર થાય. આ બીજું સ્ટેજ થયું છે, બરાબર. ત્રીજા સ્ટેજની અંદર ખાસ વાત છે. ત્રીજા સ્ટેજમાં કાર્બન ડાયોક્સાઇડનું ખુદનું જો પાણીનું વિઘટન થઈ ગયું, હાઇડ્રોજન ઓક્સિજનમાં રૂપાંતર થઈ જાય, બરાબર. એટલે પાણીનું થોડું વિઘટન થઈ ગયું. ક્લોરોફિલની મદદથી પ્રકાશ ઊર્જાનું શોષણ થયું. ત્રીજું સ્ટેપ આ કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ, બરાબર, અને કાર્બોદિત પદાર્થ એટલે ગ્લુકોઝમાં રૂપાંતર થાય, બરાબર. કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ અહીંયા તમને કીધું એ કાર્બોદિત પદાર્થનું ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જાય પછી. અને ત્રીજું સ્ટેપ કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ કોનું સંશ્લેષણ થયું? મેં કહ્યું તમને કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ થાય છે, બરાબર. આ ત્રીજું સ્ટેજ. બહુ જરૂરી વાત તમને હમણાં કહેવાની છે આની અંદર કે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ અને કાર્બોદિત પદાર્થમાં સંશ્લેષણ થાય એ મુદ્દો છે. આ પ્રકાશ સંશ્લેષણ એનું સમીકરણ એના 3 સ્ટેજ. પણ આ છેલ્લો મુદ્દો છે ને એમાંથી આપણે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એ પ્રશ્ન આપણે ભણવો છે, પણ પહેલા આપણે પૂરું કરીએ. ચાલો, વોટ ઇઝ ફોટોસિન્થેસિસ? પ્રકાશ સંશ્લેષણ. તો ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે અને એનું ગ્લુકોઝમાં રૂપાંતર પણ કરે એટલે આપણે ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ એક સરળ કાર્બોદિત પદાર્થ છે, યાદ રાખજો. આ ક્રિયા પ્રકાશ સંશ્લેષણ સમીકરણ 6CO2 12H2O ક્લોરોફિલ સૂર્યપ્રકાશની હાજરીમાં C6H12O6 એટલે ગ્લુકોઝ 6O2 અને 6H2O, બરાબર. આપણે આને સમીકરણમાં ભૌતિક પરિસ્થિતિઓ કન્વર્ટ કરી તો સ્મોલ g આ લિક્વિડ, બરાબર, આ એક્વસ, બરાબર, આ સ્મોલ g અને આ લિક્વિડ, આમ આપણે કહી શકીએ છીએ. આમ તો છેલ્લું બાષ્પોત્સર્જનની પ્રક્રિયા થતી હોય એટલે તમે અહીંયા કે સ્મોલ g લખી શકો. બાષ્પોત્સર્જનની ક્રિયા વરાળ સ્વરૂપે એટલે વાંધો નહીં. એટલે આખી વસ્તુ થઈ ગઈ 3 સ્ટેજીસ. હવે આપણે છેલ્લું સ્ટેજ છે એના ઉપરથી એક પ્રશ્ન શીખવાનો છે, બરાબર. અહીં ભેગો જ આ મુદ્દાની અંદર જ ઇન્વોલ્વ કરું છું કે કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત પદાર્થમાં રિડક્શન થઈ કાર્બોદિત પદાર્થમાં રૂપાંતર થાય. પણ કેટલીક એટલે કે બધા જ સજીવોમાં આ પ્રક્રિયા દિવસ દરમિયાન ના થતી હોય છે અને કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કાર્બોદિત પદાર્થની અંદર દરેક વખતે થતું હોતું નથી. તો શું થાય છે એ આપણે નેક્સ્ટ પ્રશ્નમાં શીખીશું. ચલો, આપણો પ્રશ્ન એવો હતો કે કાર્બન ડાયોક્સાઇડના રિડક્શનની બાબતમાં રણ નિવાસી કે મરુ નિવાસી વનસ્પતિઓ અન્ય વનસ્પતિથી કેવી રીતે જુદી પડે છે. તો હું તમને સમજાવ્યું કે રણ નિવાસી વનસ્પતિઓ શું કરશે? રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે. અન્ય વનસ્પતિ શું કરશે? દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લે છે. સમજજો હશે. રણ નિવાસી વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લેશે અને પછી બીજે દિવસે રાત્રિ દરમિયાન મેળવેલા કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન પેલા છે ને રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ લઈ અને પેલા મધ્યવર્તી નિપજ બનાવે, વચ્ચે એક સ્ટેજ થી એક નિપજ બનાવે. એ નિપજનો એ બીજે દિવસે રાત્રિ દરમિયાન મેળવેલા કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી અને પછી અંતિમ નિપજ કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. જો હું તમને વાત કરી દઉં, સામાન્ય વનસ્પતિઓ દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને રિડક્શન કરે છે અને કાર્બોદિતનું સંશ્લેષણ કરે છે. જ્યારે રણ નિવાસી કે મરુ નિવાસી, ખબર પડે ને, રણ નિવાસી કે મરુ નિવાસી એટલે બાવળ છે, થોર છે, આકડો છે, કાંટાળી વનસ્પતિ છે, એ રણ નિવાસી કે મરુ નિવાસી વનસ્પતિ. એ શું કરશે?
રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે અને પહેલા રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી અને પહેલા શું બનાવે? એક શું બનાવે? મધ્યવર્તી નિપજ બનાવે. અને પછી દિવસ દરમિયાન જ્યારે ક્લોરોફિલ સૂર્ય ઉર્જાનું શોષણ કરે, જ્યારે ક્લોરોફિલ દિવસે સૂર્ય ઉર્જાનું શોષણ કરે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મિક્સ કરતી, ભેગો કરતી અને અંતિમ નિપજ તરીકે કાર્બોદિતનું શું કરે? સંશ્લેષણ કરે છે. ઘણી વખત એવું ના હોય કે આપણે કોઈ કામકાજ હોય તો આપણે રાત્રે અમુક રસોઈ બનાવી લઈએ, પછી બીજે દિવસે આપણે એ રસોઈને આગળ વધારી અને થોડાક સ્ટેજીસ છે દિવસ દરમિયાન ઉમેરી અને પછી આપણે રસોઈને પૂર્ણ કરીએ. ઘણી વાર રાત્રે જ બનાવી. એમ આમાં પણ એવું છે કે રાત્રે કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ લઈએ, એક મધ્યવર્તી નિપજ બનાવી, પછી બીજે દિવસે એ ક્લોરોફિલ સૂર્યપ્રકાશનું શોષણ કરશે અને અંતિમ નિપજ તરીકે કાર્બોદિતનું સંશ્લેષણ કરે. આ મુદ્દો આપણને બુકમાં આપેલો છે એટલે પ્રશ્ન તરીકે લીધેલો છે, યાદ રાખજો.